જય માતાજીની સાહિત્યકાર પૌભા ગઢવીના. આમ તો આપણે ત્યાં એક કહેવત છે કે ભાઈ તું ક્યાં રાવણ છો. આપણે ત્યાં એવી કહેવત છે કે ભાઈ તું ક્યાં રાવણ છો. કારણ કે રાવણી રાવણ હતો. ન ભૂતો ન ભવિષ્યથી. ન કોઈ રાવણ જેવો થયો છે ન કોઈ થશે. રાવણને જ્યારે ભગવાને છેલ્લું બાણ માર્યું અને રાવણને મોતને ઘાટ ઉતાર્યો, મરણની છેલ્લી ઘડી હાલતી હતી. રાવણ વિચારતો હતો કે છેલ્લી ઘડીએ શું કહું. અને ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, રાજનીતિ રાવણ જેવી કોઈની નહીં. પ્રભુ શું વાત કરો છો? તો કે હા, હજી કંઈક જો રાજનીતિ શીખવી હોય ને તો રાવણ પાસેથી શીખી લ્યો. ભગવાનનો આદેશ થયો એટલે લક્ષ્મણ રાવણ પાસે જાય છે. રાવણની છેલ્લી ઘડી છે. ઘડી બે ઘડીની માલપા ખોળિયામાંથી પ્રાણ ખાલી કરવાનો છે રાવણ. હાથનો ટેકો દઈ સહેજ મસ્તક ઊંચું કરી અને લક્ષ્મણને કહે છે, પધારો લક્ષ્મણ, પધારો. શું આવ્યા? કે રાજનીતિ જાણવા માટે આવ્યો છું. કે હું રાજનીતિ તમને શીખડાવું કે મેં જે રાજનીતિ કરી તમને કહી દઉં? ઓહો, શું વાત છે? તો કે હા, કાગબાપુ લખે છે. રાવણ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ સાંભળો, મેં જે રાજનીતિ અપનાવી એ આપને કહું. કે રાજનીતિની વાત એ સુનો તમે રાઘવ કે રાજો ને ભ્રાત. લક્ષ્મણ રાજનીતિની વાતજી, મેં મારા જીવનની માલપા જે રાજનીતિ કરી છે એ તમને કહું. કે જાનકી હરતા જાણી લીધી તી મેં મારા ઘરની ઘાતજી. જાનકી હરતા એ જાણી લીધી તી મેં મારા ઘરની ઘાતજી. વિભીક્ષણ ને મેં તગડી મૂક્યો, વિભીક્ષણ ને મેં તગડી મૂક્યો. એજી મારી પગની લાત. લક્ષ્મણ રાજનીતિની વાતજી. મને ખબર હતી કે હું સીતાજીનું હરણ કરું એટલે મારા કુળની માલપા કોઈ રોવા વાળું નહીં રહે. મને એ ખબર હતી કે જાનકીનું હું હરણ કરું એટલે મારા હાથની માલપાથી લંકા વહી જવાની છે. પણ લક્ષ્મણ, રાજનીતિ પ્રમાણે જો મારી માને અહીં સુધી ન લાવું તો મારો બાપ રામ અહીં સુધી ધક્કો ન થાય. એટલે મારી માં જાનકીને હું લઈ આવ્યો. અને લક્ષ્મણ, જો પત્નીના રૂપમાં હું લાવ્યો હોત ને તો સીધી જાનકીને રાજમહેલની માલપા લઈ ગયો હોત. પણ મને ખબર છે એ વનવાસી છે એટલો તો મેં વનની માલપા, અશોક વનની માલપા રાખ્યા છે. એને હું રાજમહેલની માલપા નથી લઈ આવ્યો લક્ષ્મણ. અને મને ખબર હતી કે ભગવાનને આવી અને શરણે કોઈ આવે તો એને કંઈકનું કંઈક ધરે છે. મેં વિભીક્ષણ મારો ભાઈ છે, મેં વિભીક્ષણને પાટું મારી. વિભીક્ષણ રામને શરણે વયો ગયો અને લંકા રામે લીધી નહોતી એ પહેલા લંકા તો વિભીક્ષણને આપી દીધી. આ મારી રાજનીતિ હતી. હરિને મળવા જીવ હજારો જન્મ ગોથા ખાતજી. આ તો ભગત બાપુ લખી કે દુલા કાગ લખી કે. વાહ કાગ વાહ. હરિને મળવા જીવ હજારો જન્મ ગોથા ખાતજી.
सीताजी ने चोरू नहीं तो लखमान, जानकी जी ने चोरू नहीं तो ए जी प्रभु ना पगला नो थात। लक्ष्मण અમારી રાજનીતિની વાત જી। ભગવાનને મળવા માટે જન્મો જન્મ ઋષિમુનિઓ તપ કરી અને પોતાના હાડકાને ગાળી નાખે, છતાં પરમાત્મા મળવું હોય તો મળે। વિચાર કરો, આજ મારા આંગણે આવીને પરમાત્મા ઊભો છે। ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણિ ક્લેશ હારની સર્વશ્રેયસ્કૃષિતો ન તો હમ રામ વલ્લભામ। જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરવા વાળી જગત જનની જાનકી આજ મારા પ્રદેશની માલપા છે, મારી નગરીની માલપા છે, મારી લંકાની માલપા છે। હે લક્ષ્મણ, આ મારી રાજનીતિ છે। અને જીવ લીધો એનું દુઃખ જરીએ નથી જો લંકા લઈ જાત જી। છતાં હું બ્રાહ્મણ છું, મને બધા અસુર કહે છે, મારું અભિમાન એટલું બધું છે કે હું જીવતા કોક લંકા લઈ જાય એ મને મંજૂર નથી। જીવ લીધો એનું દુઃખ જરીએ નથી જો લંકા લઈ જાત જી। તો મારા આત્માને લખમણ, તો મારા આત્માને લખમણ એ જીમુએ મુક્તિ નો થાત। લક્ષ્મણિયા રાજનીતિની વાત જી, લક્ષ્મણિયા રાજનીતિની વાત જી। જીવ લીધો એનું દુઃખ જરીએ નથી, હું મેરો એનું મને જરાય દુઃખ નથી, કારણ કે મારી લંકા કોક આંચકી જાય એ મને મંજૂર નથી। પણ એ લંકા ઉપર તો કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાત જી। કાગ બાપુની કવિતાનો મજા તો તમે જો। કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાત જી। પણ મારા તખત પર મારો માડી જાયો લક્ષ્મણ, મારા તખત પર મારો માડી જાયો એ જી શોભે વિભીષણ ભ્રાત। લક્ષ્મણિયા રાજનીતિની વાત જી, રાજનીતિની વાત એ સુણો રાઘવ કે રાજો ને ભ્રાત। લક્ષ્મણ રાજનીતિની વાત જી। જય માતાજી। પૌભા ગઢવીના કવિ કાગ બાપુની કવિતા।